અને હવે વાત કરીશું વિપક્ષના વિરોધની. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વિપક્ષ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પાલિકાઓ પર પોતાનો વિરોધ નોંધાવી રહ્યો છે. જી હા, રાજ્યમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, રોડ રસ્તા ધોવાઈ ગયા છે અને આ જ કારણ છે કે વિપક્ષને આ વખતે એક ચાન્સ મળી ગયો છે કે તે વિરોધ કરે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કરતા રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ છે. પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી. રોડ પર ખાડા છે કે ખાડા પર રોડ છે એ સમજવું મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. કોંગ્રેસે આજે વલસાડ અને સુરતમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સહિત જિલ્લાના અન્ય હાઈવેની ખરાબ હાલતને મામલે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટોલનાકા પર એકઠા થયેલા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટોલનાકા પર ટોલ ઉઘરાવવાનો જે કામ ચાલી રહ્યું હતું એને પણ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે થોડા સમય સુધી હાઈવેના વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. જોકે સમજાવટથી પોલીસે મામલો થાળે પાડ્યો. આ તરફ સુરતની જો વાત કરીએ તો શહેરના માંગરોળ વિસ્તારમાં કોંગ્રેસે ખરાબ રસ્તા અને ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને રેલી યોજી હતી. કોંગ્રેસે પાલિકા કચેરી બહાર રામધૂન બોલાવી વિરોધ પણ નોંધાવ્યો. કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી અને જો કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.